આણંદ જિલ્લામાં ગણેશોત્સવ નિમિત્તે વિવિધ પ્રકારના ગણપતિ આ વખતે લાવવામાં આવ્યા છે, જેમાં સ્ટોન પરિવાર ગ્રુપ દ્વારા આ વખતે ખૂબ જ અનોખા એવા 31 કિલો જેટલી ચોકલેટની મદદથી ચોકલેટના ગણપતિ બનાવ્યા છે। આ ઉપરાંત આ ગણપતિનું વિસર્જન પણ ખૂબ જ અનોખું છે, જેમાં છેલ્લે આ ચોકલેટ ભગવાનની જે છે એ પ્રસાદ તરીકે આપવામાં આવશે। આજે આપણે જાણીએ તે અંગે વધુ। મારું નામ દિનેશ યાદવ છે। અમારા ગ્રુપનું નામ સ્ટોન પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ છે। 2024ના ગણપતિ પર્યાવરણ બચાવો થીમ પર બનાવવામાં આવ્યા છે। આ ગણપતિ રિયલ ચોકલેટ 51 કિલો ચોકલેટમાંથી બનાવવામાં આવ્યો છે અને આ પણ કોઈ કારીગર દ્વારા બનાવવામાં નથી આવ્યો, આ પણ સ્ટોન પરિવારના સભ્યો દ્વારા બનાવવામાં આવ્યો છે। કારણ કે 1 મહિના પહેલા વિચાર્યું હતું કે પર્યાવરણ બચાવો થીમ પર આ ગણપતિ 2024ના કરવા છે, ત્યારે જાતે જ મહેનત કરીને 51 કિલો ચોકલેટના રિયલ ચોકલેટમાંથી બનાવ્યા છે અને આનું વિસર્જન પણ અનોખું છે। આનું વિસર્જન કોઈ નદી કે તળાવમાં નથી કરવાનું, આનું વિસર્જન પણ અહીંયા જે ભક્તો દર્શન કરવા આવે છે એ બધાને અમે અપીલ કરીએ છીએ કે 13 તારીખ શુક્રવાર બપોરે 3 વાગે તમારી યથાશક્તિ યથાભક્તિ પ્રમાણે દૂધ લાવવાનું છે। ત્યારબાદ તમારા પરિવાર સાથે તમારે દૂધનું ગણપતિ દાદા પર અભિષેક કરવાનું છે। એ અભિષેક કરતા કરતા દાદાનું વિસર્જન થશે। વિસર્જન બાદ દૂધ અને ચોકલેટનો જે પ્રસાદ બનશે એ પ્રસાદ પણ અમે ભક્તોમાં વેચી દેવાના છે। જે એક માર્ગદર્શક હતા, જે મૂર્તિઓના કલાકાર છે, એમને અમને માર્ગ આપ્યું કે આ પ્રમાણે તમે આટલું કરો। તમે પહેલાંનું આખું ઢીબું બનાવવામાં આવ્યું છે। ઢીબું બાદ અમે ચોકલેટને અંદર લાવીને અમે એને ગરમ કરવામાં આવી। ગરમ કર્યા બાદ અમે એ રીતે અમને અંદર બનાવવામાં આવે અને લગભગ અંદર 10 થી 12 સ્પેર છૂટા છે। એ સ્પેરને છૂટા ભેગા કરીને રામલલા સ્વરૂપ ગણપતિ દાદાનું સ્થાપન કરવામાં આવે છે। મેન્ટેન કરવા માટે અમે એસી લગાવ્યા છે અને આખું એસી કાચની કેબિન બનાવ્યું છે અને કદાચ બધાનો ઓપ્શન હોય છે, કદાચ લાઇટ જાય તો પાછળ જનરેટર પણ અમે મૂક્યું છે। 40 વર્ષથી આ થીમ પર કરીએ છીએ અને છેલ્લા 10 વર્ષથી આ જ પંડાલમાં ગણપતિની સ્થાપના થાય છે અને આ જ પંડાલમાં વિસર્જન કરીએ છીએ। કારણ કે અમે લોકોને જે અનેક લોકો ગણપતિ કરે છે એમને એક મેસેજ આપવા માંગીએ છીએ કે તમે મોટી મૂર્તિ કે ઇકો ફ્રેન્ડલી મોટી પીઓપીની મૂર્તિ ના વાપરજો, ઇકો ફ્રેન્ડલી મૂર્તિ વાપરો। ભલે નાની લાવો, એની પૂજા 7 દિવસ 10 દિવસ ખૂબ શાંતિથી ખૂબ મજાથી કરો અને એ ઇકો ફ્રેન્ડલીને આપણે આપણા પંડાલમાં જ વિસર્જન કરીએ એવી સ્ટોન પરિવારની અપીલ પણ છે અને પર્યાવરણ બચાવો થીમ પર આ ગણપતિ કરવામાં આવે છે।